રિએક્શન 1 એઝ્યુમ કરીએ આપણે અને બીજી એક રિએક્શન 2 લઈએ. રિએક્શન 1 જે છે એમાં માની લો કે કોઈ એક ટેમ્પરેચર હોય, આ ટેમ્પરેચર T. એ વખતે માની લો કે આનો રેટ કોન્સ્ટન્ટ K1, આનો રેટ કોન્સ્ટન્ટ K2, ટેમ્પરેચર T વખતે, બરાબર. પછી માની લો કે આપણે ટેમ્પરેચર વધારી દીધું પહેલા કરતા, ધારો કે આને હું કહી દઉં T+10, ધારો કે 10 ડિગ્રી સેલ્સિયસ વધારી દીધું ટેમ્પરેચર. તો જે નવો રેટ કોન્સ્ટન્ટ જે છે રિએક્શન 1 એને હું K1 પ્રાઇમ કહી દઉં, K1 પ્રાઇમ. આને કહી દઉં K2 પ્રાઇમ. આ ક્લિયર? અને હારે એક કન્ડિશન એ મૂકી દઉં કે માની લો કે આ જે પહેલી રિએક્શન જે છે એની જે એક્ટિવેશન એનર્જી જે છે E1 અને સેકન્ડ રિએક્શનની એક્ટિવેશન એનર્જી E2, બરાબર. હું એવું માની લઉં ધારો કે એક્ટિવેશન એનર્જી E1 જે છે એ નાની છે E2 કરતાં, ધારો કે. એટલે બે રિએક્શન લીધી, એ બે રિએક્શનના રેટ કોન્સ્ટન્ટ K1 ને K2 ટેમ્પરેચર T વખતે. પછી ટેમ્પરેચર વધાર્યું, T+10 કરી નાખ્યું, તો નવા રેટ કોન્સ્ટન્ટ K1 પ્રાઇમ ને K2 પ્રાઇમ. આપણે એવું એઝ્યુમ કર્યું શરૂઆતમાં કે રિએક્શન 1 જે છે એનું એક્ટિવેશન એનર્જી જે છે E1 એ E2 કરતાં નાની વેલ્યુ છે. એટલે કે ટૂંકમાં મોટી વેલ્યુ કોની થઈ? એટલે E2 વાળાની. હવે તમને સીધો એક્ઝામમાં પૂછે કે જો આ બધી કન્ડિશન્સ એપ્લાય કરીએ તો હવે આ બેનો રેશિયો લઈએ, એટલે કે K1 પ્રાઇમ ડિવાઈડ બાય K1. K1 પ્રાઇમ મતલબ શું થઈ ગયું? KT+10. એટલે હું અહીંયા એ લખું તો હાલશે? હવે આ છે ને એ T+10 માટે છે અને આ કોના માટે છે? એકલા T માટે છે. અને પછી બીજી બાજુ K2 પ્રાઇમ T+10 માટે ડિવાઈડ બાય K2 એકલો ટેમ્પરેચર T માટે. તો આ બે રેશિયોમાંથી કયો રેશિયો મોટો હોય છે બીજા કરતાં, એની કમ્પેરિઝન છે. કન્ડિશન્સ મેં તમને ઉપર બધી લખી દીધી. તો આ બધા જ લોજિકને આધારે આનો આન્સર શું થાય? તો એમાં ધ્યાન એ રાખવાનું છે કે આમાંથી કોની એક્ટિવેશન એનર્જી મોટી છે? સેકન્ડ રિએક્શનની. જે રિએક્શનની એક્ટિવેશન એનર્જી મોટી હોય કોઈ બીજી રિએક્શનની કમ્પેરિઝનમાં, એ રિએક્શનનો K જે છે રેટ કોન્સ્ટન્ટ એ વધારે ઇન્ક્રીઝ થાય ટેમ્પરેચરના સેમ ચેન્જ માટે. એટલે કે K2 પ્રાઇમ જે છે એનો પર્સન્ટેજ ઇન્ક્રીઝ મોટો થયો હશે K1 પ્રાઇમ કરતાં, જેથી કરીને આ રેશિયો જે હશે, બરાબર, એ રેશિયો અહીંયા મોટો આવશે, બરાબર. તો બે અલગ અલગ રિએક્શન હતી, એ બે રિએક્શનમાં ટેમ્પરેચર વધાર્યું, પછી એ જ રિએક્શનના રેટ કોન્સ્ટન્ટનો રેશિયો લીધો. તો આ બંને રેટ કોન્સ્ટન્ટ એક જ રિએક્શનના છે પણ અલગ અલગ ટેમ્પરેચરે. આ બંને પણ એક જ રિએક્શનના રેટ કોન્સ્ટન્ટ પણ અલગ અલગ ટેમ્પરેચરે. તો જે રિએક્શનની એક્ટિવેશન એનર્જી વધારે એની માટેનો રેટ કોન્સ્ટન્ટનો જે વધારો થાય જૂના નવા વચ્ચે એનો રેશિયો મોટો આવે. જેમાં રેશિયો મોટો એમ વધારે ઇફેક્ટ થઈ. તો એ જે કન્ડિશન લખેલી છે કે લાર્જર ધ એક્ટિવેશન એનર્જી, જેમ એક્ટિવેશન એનર્જી વધારે હોય એમ ગ્રેટર ધ ઇફેક્ટ ઓફ એ ગિવન ટેમ્પરેચર રાઇઝ ઓન K. તો જેમ વધારે એક્ટિવેશન એનર્જી હોય તો તમે જ્યારે ટેમ્પરેચરનો વધારો કરો ત્યારે એને વધારે અસર થાય. આ ક્લિયર? આ ખાસ યાદ રાખજો, ભૂલતા નહીં. આ સમજાણું મેં કીધું. આ જે છે 1 એ તો આપણે સિમ્પલી એમને સમજી કે પણ છેલ્લે સમજાવીશ, પહેલાં આની વાત કરીએ 3rd નંબર. તો 2માં કોઈને કાંઈ ડાઉટ જ બોલી જાઓ. એટલે તમને આવો કહો કે MCQ બનાવીને આપ્યો, ધ્યાન રાખજો, આ પ્યોરલી લોજિકલ ફેક્ટ છે. આના તમને પ્રશ્ન મળી રહે, મેં તમને જે લખાવ્યું હમણાં એ પ્રમાણે એમાંથી. પછી સ્ટેટમેન્ટ 3માં જઈ. સ્ટેટમેન્ટ 3 જે છે એ ધ્યાનથી વાંચો. તેમાં એવું લખેલું છે કે તમે કોઈ એક રિએક્શન હોય, કોઈ એક રિએક્શન હોય
એને તમે લો ટેમ્પરેચરમાં હોય રિએક્શન, પછી વધારો ટેમ્પરેચર, અને બીજી કન્ડિશનમાં એને રિએક્શન હાઈ ટેમ્પરેચર હોય અને વધારો ટેમ્પરેચર સેમ રેન્જ જેટલું. એટલે માની લ્યો કે સ્ટાર્ટિંગ ટેમ્પરેચર 20 હતું, તમે 20નું 30 કર્યું એક એક્સપેરિમેન્ટમાં, અને પછી તમે રેશિયો લીધો K2 K1નો, એટલે કે Kનો રેશિયો લીધો, પછી એને એ બીજો એક્સપેરિમેન્ટ કર્યો એ જ રિએક્શન માટે. એમાં તમે ધારો કે સ્ટાર્ટિંગ ટેમ્પરેચર 80 રાખ્યું, 80નું તમે 90 કર્યું. કેટલું કર્યું? 80નું 90. બરાબર છે. રિએક્શન એક જ છે પણ બે અલગ અલગ ટેમ્પરેચરના રેન્જમાં છે. તો તમને એમ પૂછે કે કયા કેસમાં 20 થી 30 વાળા કેસમાં મોટો રેશિયો આવશે કેનો, કે 80 થી 90 વાળા કેસમાં મોટો રેશિયો આવશે ટેમ્પરેચરનો. તો 20 થી 30 જાઓ તો રેશિયો કેનો મોટો આવશે, એટલે કે કેનો ઇન્ક્રીઝ મોટો થશે. કેમ કે જો 20માંથી 30માં ગયા તો આપણે ડિગ્રી સેલ્સિયસના સ્કેલમાં સમજીએ. ધારો કે કેટલા સ્કેલમાં? ડિગ્રી સેલ્સિયસ, કેલ્વિનના સ્કેલમાં નહીં સમજવા હાટું. તો 20માંથી 30 એટલે કેટલા વધ્યા કહેવાય? બોલો, પર્સન્ટેજ કેટલા વધ્યા કહેવાય એમ કહું છું. 20ના 30 થઈ ગયા, 50% વધ્યા. 50% વધ્યા ને 20 હતા એમાંથી 30 થઈ ગયા, 10નો ફાયદો. 50%નો ઇન્ક્રીઝ થયો પર્સન્ટેજ વાઇઝ ડિગ્રી સેલ્સિયસના સ્કેલમાં. માની લો કે પછી 80માંથી 90 થયા હોય તો કેટલા પર્સન્ટેજ દીધા કહેવાય? 80માંથી 90 થઈ ગયા તો અંદાજે 12.5% જેવું આવે. કેટલું આવે? 12.5% જેટલી વેલ્યુ વધી, 80 ને 90 થયું. ડિફરન્સ તો 10નો જ હતો, પણ લોઅર ટેમ્પરેચરમાં તમે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો 10 ડિગ્રી સેલ્સિયસ ને હાયર રેન્જમાં તમે 10 વધારો તો વધારે ફાયદો લોઅર ટેમ્પરેચરવાળા કેસમાં રેશિયો મોટો આવે. એટલે ગરીબ માણાને જો લોટરી લાગે તો વધારે નાચે કે ન નાચે? નાચે ને વધારે. ગરીબ માણાને લોટરી લાગી ગઈ કરોડની તો એ નાચવાનો. અંબાણીને રોટલી લાગે ઓલાને કરોડની, અંબાણીને 1 કરોડની લોટરી લાગે એને કાંઈ ફેર પડે? બરાબર. તો જે ગરીબ માણસને કરોડની કિંમત હોય, પૈસાવાળાને કે કરોડની કિંમત હોય ને તો રોજ આવતા હોય અંબાણીને તો. એટલે અહીંયા એ જ વસ્તુ છે કે જેમ ગરીબ હોય, જેમ ટેમ્પરેચર ઓછું હોય અને પછી તમે વધારો ટેમ્પરેચર તો એ નાચવા માંડે. એટલે એનો કે વધારે મોટો આવે. તો આપણે એને લખીએ સિસ્ટમેટિકલી MCQના ફોર્મમાં કેવી રીતે હોઈ શકે. તો આ જ ફોર્મેટમાં લખવાનું પાછું ફરીવાર અલગ ફોર્મેટમાં. તો ધ્યાન આપજો. હવે ઇમ્પોર્ટન્ટ છે. ધારો કે કોઈ એક રિએક્શન લઈ લઈએ. હું પોઈન્ટ નંબર 3 માટે તમને લોજિક કહું છું એ પ્રમાણે મેથેમેટિકલ. ધારો કે કોઈ એક રિએક્શન છે, રિએક્શન R1, એટલે કે એક્સપેરિમેન્ટ કહી દઉં એને, એક્સપેરિમેન્ટ 1 ટૂંકમાં. બરાબર. એમાં ટેમ્પરેચર જે હતું 20 ડિગ્રી સેલ્સિયસથી ટેમ્પરેચર 30 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું. શરૂઆતનો રેટ કોન્સ્ટન્ટ માની લો કે આનો K1 લઈ લો. કેટલો? આનો K2 લઈ લો. પછી એને તે રિએક્શન જે હતી મેં સેકન્ડ એક્સપેરિમેન્ટ કર્યો. એમાં ટેમ્પરેચર જે હતું એ માની લો કે મેં 80 થી 90નું કરી નાખ્યું. તો એ વખતના જે રેટ કોન્સ્ટન્ટ હતા 80 વાળાને હું K3 કહી દઉં સિમ્પલી, આને હું K4 કહી દઉં. હવે તમને એક્ઝામમાં રેશિયો પૂછે બેયનો. હવે જો આ બંનેમાં ઈ તો હરખા જ છે ને, સેમ રિએક્શન છે એટલે ખબર છે ને, ઈ તો સેમ રિએક્શન છે. તો એક્ટિવેશન એનર્જી બેયમાં હરખી જ આવશે. E4 એક્ટિવેશન એ બેયમાં હરખી જ છે, એ અલગ અલગ નહીં હોય. ટેમ્પરેચર બદલવાથી એક્ટિવેશન એનર્જી બદલાશે નહીં, એ કોન્સ્ટન્ટ માનવાની. તો એક જ રિએક્શન છે, સેમ રિએક્શન. તો સેમ રિએક્શનનો વાત એ ખાલી ટેમ્પરેચરનો ડિફરન્સ આવ્યો છે એમાં. તો હવે તમને એક્ઝામમાં પૂછે કે આ રેશિયો કોનો વધારે, તો પહેલો રેશિયો K2/K1 ને બીજો રેશિયો કયો થયો? K4/K3. બોલો કોની વેલ્યુ મોટી? K2/K1 ની વેલ્યુ મોટી, કેમ કે લો ટેમ્પરેચર રેન્જમાં 10 વધ્યું છે, 10 ડિગ્રી સેલ્સિયસ. લખી નાખો. એટલે પોઈન્ટ નંબર 3 નું જે સ્ટેટમેન્ટ હતું એની અરે મેથેમેટિકલ ડેટા સેટ થાય છે. તમને એક્ઝામમાં સ્ટેટમેન્ટ આપે
કે આવું કાંક બનાવીને મૂકે તો આવડવું જોઈએ. અને ઊંધું લખો તો લેસ ધેન આવે ને પાછું, એ તો ખબર પડે ને પછી એવું કાંક આમ ત્યાં મેરાફેરી કરેલી હોય તો સ્ટેટમેન્ટ 3 વાળો પાર્ટ આપણો કમ્પ્લીટ. હવે સ્ટેટમેન્ટ 1માં જઈએ. એ છેતરામણું સ્ટેટમેન્ટ છે, ધ્યાન આપજો. સ્ટેટમેન્ટ 1 શું કીધું હતું કે એક્ટિવેશન એનર્જી જેમ વધારે હોય, લાર્જર ધ એક્ટિવેશન એનર્જી સ્મોલર ધ રેટ કોન્સ્ટન્ટ. બરાબર? આમાં ખાલી એક્ટિવેશન એનર્જી અને રેટ કોન્સ્ટન્ટને જ કમ્પેર કરેલા છે, ટેમ્પરેચરની વાત જ નથી કરી વચમાં. આપણે ટેમ્પરેચરની વાત વચમાં નાખી દઈએ. ક્લિયર? તો માની લો કે આપણે એક એમસીક્યુ જોઈએ, એવો તમને મોડ્યુલમાં એમસીક્યુ આપેલો છે. ક્યાં વયો ગયો એમસીક્યુ? 273 સ્લાઇડ પહોંચી ગઈ. બોલો. ચારસો પૂરા કરશે કદાચ, 300-400 આજે જેટલા થાય એટલા. બીજું હું, આજનું કઈ નક્કી નહીં કઈ. ખાલી એટલું જ જોવાનું કોહલી પેટલી ત્રણમાં કેટલામાં ઓવરમાં આઉટ થાય. આરો ક્વેશ્ચન ક્યાં નથી મળતો. હવે આ ક્વેશ્ચન આ રહ્યો. ટોપિક તમે જોઈ લેજો, ટોપિક ડી કે ઈ હશે કદાચ. 17 નંબરનો ક્વેશ્ચન છે. હાલો ટોપિક ડી. બરાબર? ટૂંકમાં આજનું કઈ નક્કી નહીં. હવે શરતો તો હવે એની ઉપર લાગે છે કે મેં તમને કીધું ને કે કોહલી કેટલામી ઓવરમાં આઉટ થશે, પહેલી ઓવરમાં, બીજી ઓવરમાં, ત્રીજી ઓવરમાં. બરાબર? કેમ કે એના બિચારાને ઓપનિંગ ફાવતું નથી ને એને મોકલી દીધું ઓપનિંગમાં. એને જવું તો 1 ડાઉન, પણ હવે કોકે એને કીધું તું જ ઓપનિંગમાં જા. ઓ આઈપીએલમાં મૂળ હાલી ગયો ને એટલે ત્યાં નો હાલ્યો જ ને તો સારું હોત. એટલે આપણે હળી ન કરાય બહુ, કોઈના રેગ્યુલર જે જાતો એની હળી નહીં કરવાની બહુ. એને એ ફાવી ગયો એમાં, એને 1 ડાઉન ફાવતું હતું, એને મોકલ્યો ઓપનિંગમાં, લેવાઈ ગયો. બરાબર? બરાબર? એટલે આપણે જે રેગ્યુલર જે ફિક્સ કરેલું હોય ને કે હવે પહેલાં કેમેસ્ટ્રી કરવાનું JEEમાં, પછી બીજું ફિઝિક્સ ને ત્રીજું મેથ્સ. હવે એ સિક્વન્સ તમે જે નક્કી કરેલી હોય એ તમે ન્યા જઈને ફેરવી નાખો તો કેવું થાય? આની જેવું થાય, કોહલી જેવું. આપણે એવું નથી કરવાનું. સિક્વન્સ એક ફિક્સ રાખો કે એમ જ ફોલો કરવાનો, ટેવ જ પાડી દો. આની પછી આ જ તે. બરાબર? કેમ કે એમાં કાંઈ પણ ફેરફાર થશે ને તમે લેવાઈ જાઓ. ટેવ જ આપણી નો, આપણું મગજ જ સેટ નો થઈ ગયેલું એની માટે. હવે આ ક્વેશ્ચન જે છે એમાં ઇંગ્લિશવાળામાં થોડીક આમ હેરાફેરી છે. ઇંગ્લિશવાળામાં છે ને આ સ્ટેટમેન્ટ થોડુંક આમ ગોટાળાવાળું છે. આ સ્ટેટમેન્ટ બી. પહેલાં આપણે વાત કરીએ કે ઇક્વેશન તમને યાદ કરો, શું ઇક્વેશન હતું? K = A e પાવર -EA / RT. આવું કાંક હતું આરએનએસ ઇક્વેશન. હવે આ તમે માઇનસ સાઇનને ધ્યાનમાં લ્યો તો EA જો વધારે હોય તો K કેવો આવે? ઓછો આવે. અને જો ટેમ્પરેચર વધારે હોય તો K વધારે આવે. હવે ધારો કે મારું ટાર્ગેટ જે છે એ K ને વધારવાનું જ છે. કેવું છે? K ને વધારવાનું છે. તમારે EA એક્ટિવેશન એનર્જી ઘટાડવી પડે, ટેમ્પરેચર વધારવું પડે, તો K જે છે એ ફૂલ સ્પીડમાં વધે, ગાડી ફૂલ સ્પીડમાં ભાગે. એક્ટિવેશન એનર્જી ઓછી હોય અને ટેમ્પરેચર રિએક્શનનું ઊંચું રાખેલું હોય તો એનો રેટ કોન્સ્ટન્ટ બહુ મોટો આવે. બે ફેક્ટર ઇન્વોલ્વ છે, ટેમ્પરેચર અને એક્ટિવેશન એનર્જી. એ બે ભેગા મળીને નક્કી કરે છે ઓવરઓલ વેલ્યુ રેટ કોન્સ્ટન્ટની. એટલે તમને આમાં સ્ટેટમેન્ટ બધા અલગ અલગ લખેલા છે, એ સેટ કરવાના.
એટલે તમને આમાં આમથી આમ હેરાફેરીને કરીને કહી દે, આનું ઊંધું આપણે કરી શકીએ. ઊંધાનો મતલબ છે એક્ટિવેશન એનર્જી વધારે હોય અને ટેમ્પરેચર કેવું હોય, ઓછું હોય, તો કે પણ નાનો થઈ જાય. બરાબર? તો ટી વધે તો કે વધે, એ તો ખબર છે ને બધાને. અને ઈ એની યારે કે નું ઊંધું હાલે છે રિલેશન. એટલે આ એ સ્ટેટમેન્ટ અહીંયા બધા મૂકેલા છે. એમાં ઇંગ્લિશ વાળામાં આ સ્ટેટમેન્ટ બીમાં થોડાક પ્રોબ્લેમ છે. બરાબર? રેટ કોન્સ્ટન્ટ ડિક્રીઝિસ એક્સપોનેન્શિયલી વિથ ઇન્ક્રીઝિંગ એનર્જી એક્ટિવેશન. પછી અહીંયા કાંઈક ગરબડ ગોટાળા છે અહીંયા. બરાબર? આ ગુજરાતીમાં કાંઈક અલગ જ સ્ટેટમેન્ટ છે. એટલે તમે આને તો ભૂલી જ જાઓ ત્યાર પહેલા. બાકીના બધા ઓપ્શન ચેક કરો. તો એમાં રેટ કોન્સ્ટન્ટ ઇન્ક્રીઝિસ એક્સપોનેન્શિયલી વિથ ઇન્ક્રીઝિંગ એક્ટિવેશન એનર્જી. ખોટું છે કે સાચું? જો કે ને ઈ એ કોઈ દી હરખા હાલે નહીં, એટલે આ ખોટું. સીમાં જો રેટ કોન્સ્ટન્ટ ઇન્ક્રીઝિસ એક્સપોનેન્શિયલી વિથ ડિક્રીઝિંગ ઈ એ, અહીંયા સુધી સાચું. ડિક્રીઝિંગ ટેમ્પરેચર, આ ખોટું છે. રેટ કોન્સ્ટન્ટ વધ્યો અને ટેમ્પરેચર ઘટ્યું, એ સેટ નથી થતું. આ મેળ ન બેઠો. બરાબર છે? કે વધે હારે ટી વધે એ પ્રમાણે. ઓપ્શન ડી ચેક કરો. રેટ કોન્સ્ટન્ટ એક્સપોનેન્શિયલ ઇન્ક્રીઝ થાય છે, એક્ટિવ એનર્જી ઘટે ત્યારે. એક્સપોનેન્શિયલ મતલબ છે આ ઈ વાળી ટર્મ પ્રેઝન્ટ હોવી જોઈએ. ઈ એ ઘટે, ટેમ્પરેચર વધે, ઇન્ક્રીઝિંગ ટેમ્પરેચર. એટલે આન્સર શું થયો? દિલ્હી. હવે તમે આમાં કાંઈ પણ વાંચવામાં આગળ પાછળ થઈ ગયો હોય, જવાબ ખોટો પડે. આ ક્લિયર છે? એટલે આ એનસીઆરટી એક્ઝામ્પલરનો ક્વેશ્ચન થોડોક આમ હેરાફેરી કરીને મૂકેલો હોય. બરાબર? તો થોડું ધ્યાન રાખવાનું. ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ પ્રોપરલી સેટ કરાવવાના. એમાં ભૂલ થવી ન જોઈએ. આ લોજિક હતું એનું. ભૂલ નહીં કરતા. બોલો. ટેમ્પરેચર વધે તો કે વધે જ તે. ઈ એને કાંઈ લાગે ન વળગે. ઈ એ વાળી વાર્તા આખી અલગ છે. ઈ એને કાંઈ લાગે ન વળગે. એની હમુય ન જોવે ટેમ્પરેચરની. કોણ? તો નક્કી કરવું પડે કોણ વધારે, કયું ફેક્ટર મોટું છે. આ તો આપણે બે ફેક્ટર સપોર્ટિવ રોલમાં મૂક્યા. આ તો બંને વધારે કાં તો બંને ઘટાડે. એટલે મેં તમને જે અહીંયા લખીને આપ્યું છે ને, તો આ બંને ફેક્ટર સેમ ડાયરેક્શનમાં છે. ઓછી ઈ એ મતલબ વધારે કે, હાઈ ટેમ્પરેચર મતલબ વધારે કે. તો બંને અહીંયા સપોર્ટિવ રોલમાં છે. એક્ટિવેશન એનર્જી અને ટેમ્પરેચર બંને સપોર્ટિવ રોલમાં છે કેને વધારવા માટે. નીચેવાળામાં બંને ઓલા કેને ઓપોઝ કરવામાં છે. મતલબ ઈ એ વધારે કરો તો કે ઓછું આવે, ટી ઓછું લ્યો તોય કે ઓછું આવે. તો અહીંયા પણ ઇનડાયરેક્ટલી બે એકબીજાના સપોર્ટમાં, પણ કેની યારે ઊંધા હાલે એ પ્રમાણે. કેને ઘટાડે છે બે ભેગા મળીને. તો અહીંયા ઈ અને ટી ભેગા મળીને કેને વધારે, ઈ અને ટી ભેગા મળીને કેને ઘટાડે. માની લો કે બેમાંથી કોઈ એક ઊંધું જતું હાલે તો પછી ઓવરઓલ વેલ્યુ જોઈને નક્કી કરવું પડે. નેટ વેલ્યુ શું આવે છે ગણતરી કરીને. ક્લિયર? કોઈને કાંઈ ડાઉટ? તો ધ્યાન રાખજો, કેરેક્ટરિસ્ટિક ઇમ્પોર્ટન્ટ હતી એક્ઝામ માટે. હવે થોડા ક્વેશ્ચનની વાત કરી લઈએ. પણ એ ક્વેશ્ચનમાં દર વખતે છે ને એક ટર્મ આવશે એમાં કેટાલિસ વાળી. તો એ થોડાક એના ક્વેશ્ચને જોવા પડશે યારે યારે. તો એક બે જો થતા હોય કરી લઈ પહેલાં એની હેલ્પ વગર. ના પેલા કા બતાવી દઈએ. આ થઈ ગયો તો આપણે હાલો. કયો ટોપિક છે જોઈ લેજો. 37 નંબર ઈ છે કદાચ. ગોતી લો ટોપિક. આ એટલે ઈ જ તે ને, આપેલો છે હોમવર્કમાં. હવે આ વાંચો પેલા ક્વેશ્ચન.
તો હવે આની અંદર જે ગ્રાફ આપેલો છે એમાં એક્ટિવેશન એનર્જીનો ઓર્ડર ખાલી નક્કી કરવાનો, તો તમારે ખાલી સ્લોપ જ જોવાના રે, ઇન્ટરસેપ્ટ જોવાની જરૂર છે નહીં. કયો ગ્રાફ ફૂલ સ્પીડથી નીચે આવે છે, ક્લિયર? તો બોલો આમાંથી કયો ફૂલ સ્પીડથી નીચે આવે છે? સી કે એ? સીનો સ્લોપ વધારે છે. આપણે મેગ્નિટ્યુડની આરે લેવા દેવા, માઇનસ સાઇન તો ગણવાની નથી આમાં. બીજી ખાસ વાત ધ્યાનમાં રાખો ને, જ્યારે કેલ્ક્યુલેશન કરવાની આવે સ્લોપની અથવા આપેલો હોય સ્લોપ, ત્યારે અહીંયા ખાસ નજર ફેરવાની એલઓજી લોક છે કે એલએન છે, નહીંતર ભૂલ પડશે, આવડતું હશે તો આ રીતે. તો આમાં સીનો સ્લોપ મેક્સિમમ છે, પછી બીજા નંબરે કોણ છે? એ છે. ધ્યાનપૂર્વક જો તમને ક્લિયર થઈ જશે. પછી ડી ને પછી બી. તો એ પ્રમાણે આન્સર જેનો સ્લોપ વધારે હોય એની એક્ટિવેશન એનર્જી વધારે હોય, કેમ કે આર તો કોન્સ્ટન્ટ છે દરેકમાં. તો શું થયો આન્સર? બોલો. સી મોર ધેન એ, મોર ધેન ડી, મોર ધેન બી. આન્સર થઈ ગયો ચેન્નઈ. વેરીફાઈ કરી લેજો. કોઈને કઈ ડાઉટ? તો આ બધા ગ્રાફિકલ ક્વેશ્ચન થઈ ગયા. એકદમ ટ્રિકી ક્વેશ્ચન છે. ભૂલ થવાની સંભાવના 1000%. યુનિટમાં જ તમે આમથી આમ થઈ રમી નાખો, તમે યુનિટમાં તમને રમાડી જાય. આ ક્વેશ્ચન જોઈ લેજો કેમાં છે, ડીમાં છે કે કેમાં છે. બોલો મને હિન્ટ આપો, શું કરવાનું આમાં? હા એલેન, હા તે કાંઈ ફેર નહીં પડે એનાથી કાંઈ. આપણે તો એક્ટિવેશનનું કીધું છે. હાલો એ પેલા ઇક્વેશન લખી નાખીએ. હાલ આનું ઇક્વેશન આવું કંઈક થાય, વેરીફાઈ કરી લેજો. હવે જો અહીંયા છે ને 10 પાવર 3 છે, બરાબર? અને આપણને જે પૂછેલું છે એ કિલો જૂલમાં પૂછેલું છે એક્ટિવેશન એનર્જી. આમાં આના યુનિટ વિશે કાંઈ આગાહી કરી નથી, પણ યુનિટ તો મતલબ તમે સમજી ગયા છો. હવે અહીંયા સ્લોપનો યુનિટ પહેલાં ચેક કરવો પડે, સ્લોપ કયા ફોર્મેટમાં છે. તો પહેલાં એને કન્વર્ટ કરીએ. મારે અહીંયા 10 પાવર 3 લાવવું જ ગમે એમ કરી, તો ઉપર નીચે હું 10 પાવર 3 થી મલ્ટીપ્લાય કરું કે ન કરું? બોલો. આમ લખીએ કાંઈ? આમ હાલે કે ન હાલે? એટલે ઉપર નીચે આપણે 1000 લખી નાખ્યા. તો હવે સ્લોપ કોણ થઈ ગયો? E બાય 1000 R. હવે તમે યાદ કરો કે આ આર જે છે એ જૂલ પર કેલ્વિન પર મોલ છે, તો ઉપરનો ઈ એ કેમાં આવશે? જૂલમાં જ આવશે. ક્લિયર છે? સમજાણું? તો જ્યારે આરની વેલ્યુ મૂકીએ ત્યારે આરની વેલ્યુ જૂલ પર કેલ્વિન વાળી વેલ્યુ મૂકવાની, કિલો જૂલમાં નહીં મૂકવાની. એટલે આપણે 1000 લખી નાખ્યા એ પ્રમાણે. હવે આપણને સ્લોપ કેવી રીતે ગોતશો બોલો? આપણને ફાઇન્ડ કરવાનું કીધું છે ઈ એ, તો સ્લોપ કેવી રીતે ગોતશો બોલો? સ્લોપ તો ખબર છે ને મેથેમેટિકલી, આ 10 ને આ 5, તો આ ડીવાય બાય ડીએક્સ, ડેલ્ટા વાય ડિવાઈડ બાય ડેલ્ટા એક્સ. તો આ સ્લોપની વેલ્યુ શું થઈ? 2 થઈ, બરાબર? આપણે મેગ્નિટ્યુડ જ ધ્યાનમાં લઈએ, માઇનસ સાઇન જવા દઈએ, તો સ્લોપનો મેગ્નિટ્યુડ 2 થઈ ગયો અત્યારે. તો એ પ્રમાણે ઈ એ ડિવાઈડ બાય 1000 R ઇક્વલ ટુ 2. તો આપણે આમ જવા દઈએ તો ઈ એ શું થાય? 2000 R વિથ યુનિટ જૂલ, વિથ યુનિટ જૂલ. તો આ જૂલમાં થયું, કેમાં થયું?
આ જૂલમાં થયો. આપણે ફાઇન્ડ કેમાં કરવાનું છે? કિલો જૂલમાં. તો શું કરવાનું? 1000 કટ કરી નાખો. તો આને તમે કન્વર્ટ કરો જૂલમાં એટલે સીધો નંબર આવશે EA 2R કિલો જૂલ. આ ક્લિયર છે? એટલે પહેલાં આપણે 1000માં વહી ગયા, 10³ આપણને મળી ગયું 10³ T એક્સિસ તરીકે. પછી આપણને 2R આન્સર આવ્યો કિલો જૂલની અંદર. કોઈને કાંઈ ડાઉટ કે નો ડાઉટ? જો આ 10³ નો હોત ને સાદું 1/T હોત, કેવું સાદું 1/T, તો શું થાત બોલો? તો આન્સર આ બદલાઈ જાત કે ઈ નહીં રહેત? આ 10³ કાઢી નાખું તો અહીંયા જૂલ થઈ જાય. કેમાં થઈ જાય? જૂલ. એટલે આન્સર તો 2R જ રહે, પણ એકમ યુનિટ એનો બદલાઈ જાય, R થઈ જાય. છેતરાતા નહીં. આ ક્લિયર? હવે તમને આમાં રમાડવા માટે બીજા બધા ઓપ્શન છે. માની લો કે તમને આવતી વખતે એક્ઝામ થાય જલ્દી, એમાં તમને 10⁵ લખી નાખે, તો તમારે એ પ્રમાણે ગોઠવવું પડે કે ન ગોઠવવું પડે? અહીંયા તો 10⁵/T કીધું તો આપણે અહીંયા 10⁵ લાવવાના પહેલાં, આપણે જેમ અહીંયા હેરાફેરી કરી એવી રીતે, પછી એને સ્લોપથી અલગથી એને વર્કઆઉટ કરવાનો. તો આ ભૂલાવવું જોઈએ નહીં. માની લો કે અહીંયા LOG લોગ લખ્યું હોત તો શું થાત? તો અહીંયા શું આવત? 2.30 લખેલું હોવું જોઈએ પાછું એ વખતે. બરાબર છે? તો એમાં એ ભૂલ થવાની સંભાવના રહે. તો આમાં કોઈને કાંઈ ડાઉટ કે નો ડાઉટ? માની લ્યો કે આને આ ક્વેશ્ચન રાખેલો હોય કાલના પેપરમાં, અહીંયા ખાલી હું જૂલ કરી નાખું, પછી બે ઓપ્શન આપો, 2R ને 2000R, તો હું લખશો? અહીંયા જૂલ લખી નાખું અને ઓપ્શન મૂકું 2000R અને 2R, તો કયો આન્સર આવે? હવે 2000R. કેટલો આન્સર આવે? 2000R. જો મેં જૂલમાં માગેલું હોય તો જવાબ. ક્લિયર છે? એટલે ધ્યાનપૂર્વક સમજજો. આ છેતરાવાના ચાન્સ એમાં તમને એક એક પોઈન્ટે છેતર છે આમાં. બોલો આની માટે. આને છે ને 0°C સમજો. આ સી થોડુંક આમથી આમ ટાઈપ થઈ ગયેલું છે. ઓસી નહીં સમજતા, 0°C સમજો. હે? ધ્યાન આપો, ધ્યાન આપજો. આપણે ઓરિજિનલ ઇક્વેશન હતું K = A e⁻ EA/RT. હવે માની લો કે ટેમ્પરેચર 0 કેલ્વિન લઈ લઈએ. શું લઈ લઈએ? T = 0 કેલ્વિન. તો K શું થાય? K = A થઈ જાય, e⁻01, અને આ વેલ્યુ 0 નથી. અરે ઉભા રહ્યો, મારી ભૂલ થઈ ગઈ. હા એટલે સોરી, ઉભા રહ્યો. T ઇન્ફિનિટી લઈ લઈએ. હું લઈ લઈએ? મારી ભૂલ થઈ ગઈ. T લઈ લઈએ ઇન્ફાઇનાઇટ. ધારો કે 0 લઈ લઈશું, શું કામ ચિંતા કરો? અત્યારે આન્સર આપણે મેં ઇન્ફાઇનાઇટનો લખેલો. T ઇન્ફાઇનાઇટ મૂકો તો આ RT વાળી નીચેની ટર્મ EA/RT કેવી થઈ ગઈ? 0 થઈ ગઈ. તો e⁻01 થઈ ગયું. તો K = A. ક્લિયર છે? હવે માની લો કે T 0 કેલ્વિન હોય. શું થઈ ગયું? T 0 કેલ્વિન મૂકો ધારો કે. હવે T 0 કેલ્વિન, તો આ 1/0 થઈ ગયું. ક્લિયર? તો આ શું થઈ ગયું? તો A/K will tend to 0.
0 કેલ્વિન ટેમ્પરેચરે. કેમ કે 0 કેલ્વિન ટેમ્પરેચરે કોઈની આગળ કાંઈ રિએક્શન કરવા માટેની એનર્જી હોય નહીં. હલીએ ન હકે બિચારો, હલીએ ન હકે, હલવાની એનર્જી ન હોય બિચારા આગળ, તો રિએક્શન તો ક્યાં વાત રહી. ક્લિયર છે? તો ટી ઇક્વલ ટુ 0 કેલ્વિન ઇમેજિન કરી લઈએ આપણે, ઇમેજિન કરી લઈએ તો અહીંયા ઈ પાવર માઇનસ ઇન્ફિનિટી થાય ને, તો આપણને કે ઇક્વલ ટુ એ પાવર એ ડિવાઈડ બાય ઈ પાવર ઇન્ફિનિટી થાય. અને આ ટેન્સ ટુ કેવો થઈ જાય? 0, ટેન્સ ટુ 0. બરાબર. પણ આપણે ટૂંકમાં અહીંયા એક નંબર એને આપેલો છે કે ભાઈ અમુક વેલ્યુથી સ્ટાર્ટ થાય છે, એની મરજી હવે. પણ આનો મિનિંગ શું નીકળે છે જો, કે આ એક્સપોનેન્શિયલ રિલેશન છે, એ ઓછો થતો જાય તો કે ફૂલ સ્પીડથી છે, અને એ વધતો જાય તો કે ફૂલ સ્પીડથી ઘટે તે પાછો. તો આ એક્સપોનેન્શિયલ રિલેશન છે બે વચ્ચે. અહીંયા સિમ્પલી એમ કહેવામાં કે જે એક ટાઈપનો એક્સપોનેન્શિયલ ઇન્ક્રીઝ છે, પણ કેવી રીતે? અમુક મિનિમમ વેલ્યુ કેને હશે એવું માની લઈએ આગળ, તો અહીંયાથી ગાડી ઉપર ભાગે સીધી. તો આ ટ્રેન્ડ તો બરાબર છે, ટી વધે કે વધે, ટ્રેન્ડની યાર કોઈ ઇસ્યુ છે નહીં. એટલે કે આ 1 અને 2 બે સાચા લાગે છે આમ તો. બરાબર. એવો કોઈ ઓપ્શન છે? જુઓ હે, જવાબ જુઓ, એ જ છે. બાકી ટ્રેન્ડમાં તો કોઈ ભૂલ છે નહીં. એટલું ક્લિયર? કોઈને કાંઈ ડાઉટ? વાંચો ક્વેશ્ચન, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એક મારોને આ રહેવા દો, આ ટોપિક થાય પછી કરશું, પહેલાં સોલ્વ કરી નાખીએ. આની વાત કરી લઈએ પહેલાં. તમને આવા ક્વેશ્ચન બહુ પૂછી શકાય આ ટાઈપના. કેટલામાં ક્વેશ્ચન એ મને જો ને આગળ આજુબાજુમાં જ ક્યાંક છે. આ નંબર તમને કહી દઉં, આની પછી જુઓ, 13 પછી જુઓ, કાં તો આની ઉપર છે, આની નીચે છે, કાં તો 16 પછી 17મો ક્વેશ્ચન છે કદાચ. જો તો આ મને પાક્કો ખબર નથી. હે, ટોપિક ડી માં 17, ટોપિક ઈ માં 17. વેરીફાઈ કરી લેજો. આ ભૂલથી રહી ગયો નંબર આમાં. હવે શું કરવાનું બોલો, આમાં હિન્ટ આપો. અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે ટેમ્પરેચર ચેન્જ કર્યું 27 થી 37, એટલે કે 300 કેલ્વિનમાંથી 310 કેલ્વિન. તો એક્ટિવેશન એનર્જીમાં ચેન્જ થયો ને એવું માની લેવાનું, ખાલી ટેમ્પરેચર બદલાણા છે. તો પહેલાંનું જનરલ ફોર્મ તમે વર્કઆઉટ કરી શકો કે જે કે હતો કે ટી પ્લસ 10 ડિવાઈડ બાય કે ટી, આમ લખીએ કે ન લખીએ કાંઈ? ઉપર નીચે એ કેન્સલ થઈ જાય બેયના કેની ફોર્મ્યુલા પ્રમાણે. તો વધે હું અહીંયા ઈ પાવર માઇનસ ઈ એ ડિવાઈડ બાય આર ટી. આ ટી પ્લસ 10 દર વખતે નડશે સારું, કાંઈક નામ અલગ પાડી દઈએ, T1 ને T2 ને એવું બધું હાલ છે ને. આ નડશે નકર બહુ. હું T1 T2 નામ પાડી દઉં છું, આને T2 કહી દઉં, આને T1 કહી દઉં, હાલ છે. તો અહીંયા આર T2 લખેલું આવે ને આ બાજુ ઈ પાવર માઇનસ ઈ એ આર T1 લખેલું આવે. હવે ખાલી આગળ ઉપર નીચે હેરાફેરી કરી દેવાની છે. તો અહીંયા રિલેશન શું થયો? ઈ એ બાય આર એ કોમન. તો અહીંયા અંદર શું આવશે બોલો? 1 ડિવાઈડ બાય T1 માઇનસ 1 ડિવાઈડ બાય T2. આ ઓવરઓલ માઇનસ જ આવશે પાછું. ક્લિયર? અથવા માઇનસ તમે બહાર લઈ શકો પહેલેથી જ, તે ઈચ્છા થાય તો, જેવી તમારી મરજી. આમાં કંઈ જો ભૂલ નથી ને? છે કાંઈ ભૂલ? આપણે T2 ની વેલ્યુ મોટી વધારે માનેલી છે. ઓકે, તો T1 વેલ્યુ નાની છે અને T2 વેલ્યુ મોટી છે એવું માની લઈએ આપણે. તો આપણને આવો એક રિલેશન મળ્યો. હવે ખાલી આને વેલ્યુ મૂકીને સોલ્વ કરવાનો છે, સિમ્પલ મેથ્સ.
પણ ભી પાડી દેવું મેથ્સ હોય આનું, એક્ઝામમાં ગણવું ભારે પડે. તો આની એન્ટ્રી બધી કરીએ વેલ્યુની બધી, તો આપણને સીધી વેલ્યુ જ પૂછેલી છે. ટેમ્પરેચર આપેલું છે અને 53.6 કિલો જૂલ આપેલું. ધ્યાન રાખજો, અહીંયા પ્રોબ્લેમ અહીંયા થશે. આ કિલો જૂલમાં છે અને આરની વેલ્યુ પછી જૂલમાં છે, એટલે એને એડજસ્ટ કરવી પડશે ગમે એમ કરીને પહેલાં. તો અહીંયા આ કટકો જે છે એટલો કટકો, આ કટકો પહેલાં ગણવાનો છે. આ તો બધું એની મળે પછી આવશે. તો પહેલાં આ કટકો લગતી ગણી નાખો. તો EA બાય R 1/T1 - 1/T2 એટલે શું થાય? 53.6 કિલો જૂલમાં છે એટલે ઇન્ટુ 1000 કરીએ કાંઈ કરવું હોય તો. હવે આ સીધું જૂલમાં થઈ ગયું. નીચે R લખીએ 8.314 અને આ 1/300 - 1/310. હવે આ તમારે શાંતિથી ગણવાનો બેઠા બેઠા. ક્લિયર? એક્ઝામમાં એવું લાગે તો છેલ્લે કરવાનો આવો ક્વેશ્ચન. બરાબર? તમને લાગે કે તમે પહેલેથી સોલ્વ કરેલો હોય આવા બધા ક્વેશ્ચન ઘણા બધા, અને તમને આવા બધા નંબર આવે તો પછી એમાં ટાઈમ બગડવાનો ચાન્સ છે, સોલ્વ ન થાય કદાચ. હવે આમાં તમે હલવાઈ જાઓ કેલ્ક્યુલેશનમાં, પોઈન્ટમાં બધી કેલ્ક્યુલેશન છે એટલે. આ તો હાલો 10ની હારે શું થઈ ગયું? 300 × 310. હવે આ કેલ્ક્યુલેશન ભી પડી જાય કે ન પડી જાય? બોલો. આ ન થઈ કે સિમ્પલ રીતે? તો અહીંયા 10 / 300 × 310 આવો જવાબ આવ્યો. હવે આને તમે ક્યાં ફાઇન્ડ કરવાના હતા? ક્લિયર છે? મેં કીધું સમજાણું? હે? ટૂંકમાં આ ગણવો અઘરો છે. કેવો છે? ગણવો અઘરો છે. યસ. એટલે આ જ કર્યું ને આપણે, K2 ને KT2 ને KT1. એવું ક્યાં કીધું દર વખતે 2 જ આવે? એમ એવું જરૂરી નથી કે 2 જ આવે. સાંભળ દો, આનો રેશિયો જે છે ટેમ્પરેચર કોએફિશિયન્ટ 2 થી 3 ની વચ્ચે હોય. 2 જ હોય જરૂરી નથી. 2 જ હોય એ જરૂરી નથી. તમે એ વેરીફાઈ કરી શકો ગણીને સ્પેશિયલ કેસમાં કે ભાઈ 2 ક્યારે હોય. 2 હોવા માટે વેલ્યુ કેટલી થવી જોઈએ એક્ટિવેશનની? એટલે તમે જો પહેલેથી ગણીને રાખેલું હોય કે આ રેશિયો 2 થવા માટે કેટલી હોવી જોઈએ એક્ટિવેશન એનર્જી, બરાબર? એ તમે અલગથી તમે ગણી શકો પહેલેથી જ, અગાઉ એક્ઝામ પહેલાં જ તે તમને ક્લિયર હોય. બરાબર? તો કદાચ આન્સર જો તો શું આવે છે આમાં? 2 જ આવે છે. તો ગોખી નાખજો. એનું કારણ તમને કે તમે રેશિયો 2 આવે ચેક કરો. આનો રેશિયો 2 આવે છે કેલ્શિયમ જોવો. એટલે 2 નહીં, સોરી, આ ઈરેસ 2 આવે. આ તો લોગ લેવો પડે. આ એ લોગ લેવો પડે. ટૂંકમાં આન્સર જો 2 આવતું હોય ને તો તમારે આ ગોખી નાખવાનું. શું કરવાનું? કે જ્યારે એક્ટિવેશન એનર્જી 53.6 હોય ત્યારે ટેમ્પરેચર જ્યારે 300 ને 310 હોય, તમે ટેમ્પરેચરની રેન્જ ફેરશો ને તો એ બદલાઈ જાય પાછી. નહીં, 300 ને 310 પછી હું ધારો કે 400 ને 410 લઉં તો આન્સર અલગ આવે. તો નવી એક્ટિવેશન એનર્જી આવે અહીંયા. નીચે ધારો કે અહીંયા 400 ને 410 લખીને કે તો અહીંયા નંબર ફેરવવો પડે ને. ક્લિયર છે? સમજાય છે? આ તમારે ગોખી નાખવાનો. આનો બીજો કોઈ રસ્તો નથી. હવે સમજાઈ ગયું મેં કીધું? બાકી તમે ટેમ્પરેચરની રેન્જ બદલશો દર વખતે એ બદલાતી રહે, ફિક્સ છે નહીં. અને આવા દાખલા એક્ઝામમાં નહીં કરવાના. એક્ઝામ્પલમાં લાસ્ટ પ્રાયોરિટી આપવાની. સોલ્વ ન થાય, સોલ્વ થાય નહીં કોઈ રીતે. હાલો આગળ, નેક્સ્ટ. હવે એક આની વાત કરી લઈએ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ધ્યાન આપજો, વાંચો. આવા સોલ્વ થઈ શકે જો આ દેશી આન્સર છે એટલે. ઓલા બધા સોલ્વ ન થાય.
આ સોલ્વ થઈ જાય ફટાફટ. એટલે વાતો બંધ. સાંભળતો ધ્યાનથી હવે. એક જ રિએક્શન હતી પણ બે અલગ અલગ ટેમ્પરેચરે કરી. એકમાં ટેમ્પરેચર વધારે રાખ્યું 700 કેલ્વિનનું અને કેટાલિસ્ટનો યુઝ કર્યો. જ્યારે બીજી રિએક્શન ફરીવાર એની રિપીટ કરી પણ એમાં ટેમ્પરેચર ઓછું કરી નાખ્યું, હારે કેટાલિસ્ટ વાપર્યો. હવે કેટાલિસ્ટનું કામ એ છે કે રિએક્શનનો રેટ વધારે દેવાનો. શું કરવાનું? હવે કેવી રીતે વધારશે આપણે આગલા ટોપિકમાં સમજવાનું રહેશે. અત્યારે કામ ચલાવ યાદ રાખવાનું કે કેટાલિસ્ટ વિલ ઇન્ક્રીઝ ધ રેટ ઓફ ધ રિએક્શન. બરાબર? તો અહીંયા ટેમ્પરેચર ઓછું લીધું તો ઓછું ટેમ્પરેચર રેટ ઘટાડે, યુઝ ઓફ કેટાલિસ્ટ રેટ વધારે. એટલે આપણે આ બે ફેક્ટરને કમ્બાઈન કરી દીધા, લો ટેમ્પરેચર ને યુઝ ઓફ કેટાલિસ્ટ, જેથી કરીને આ રિએક્શનનો રેટ અગાઉના જેટલો જ રહ્યો. એવું જ છે ને? રેટ ઓફ રિએક્શન કેવા છે? રેટ રિમેન્સ અનચેન્જ. આ બંનેના રેટ હરખા. બરાબર? રેટ હરખા હોય તો રેટ કોન્સ્ટન્ટ હરખા હોય. આપણે એઝ્યુમ કરી જ લેવાનું કે કોન્સન્ટ્રેશન બેમાં હરખું જ છે. આવા ક્વેશ્ચનમાં એણે કીધું નથી આપણને કે હરખું છે કોન્સન્ટ્રેશન, પણ એ ડિફોલ્ટ માની જ લેવાનું. તો રેટ ઇક્વલ મતલબ રેટ કોન્સ્ટન્ટ ઇક્વલ, પણ બેમાં ટેમ્પરેચર અલગ અલગ, એકમાં કેટાલિસ્ટ છે એકમાં નથી. હવે યુઝ ઓફ કેટાલિસ્ટ જ્યારે થાય ત્યારે એક્ટિવેશન એનર્જી બદલાઈ જાય. યાદ રાખજો, એક્ટિવેશન એનર્જી જે છે એ કેટાલિસ્ટની મદદથી ઘટાડી શકાય. બરાબર? તો કેટાલિસ્ટનું કામ છે એક્ટિવેશન એનર્જી ઘટાડી દેવાનું. એ ગ્રાફિકલી પણ આપણે થોડું કરીને ભણવાનું થશે. તો અત્યારે ખાલી બંનેના રેટ કોન્સ્ટન્ટને સરખાવી દઈએ. તો બોલો નેક્સ્ટ. અહીંયા પહેલું સ્ટેપ હું લખશું હવે? કે ઇક્વલ ટુ કે. આ કે આને કે કેટ કીધું હાલ છે. કે કેટ એટલે સમજી ગયા ને? કેટાલિસ્ટ. બરાબર? તો બેની ફોર્મ્યુલા ઈ પાવર ઈ એ બાય આર ટી, અને આ બાજુ એ ઈ પાવર આર ટી, એમાં કેટ લખવાનું. આ બધું કેટાલિસ્ટ માટે, આ બધું વગર કેટાલિસ્ટ. કેપિટલ એ તો બેમાં હરખો જ હોય, સેમ રિએક્શન છે એટલે. કોઈ પણ રિએક્શન એનો કેપિટલ એ, જેનું નામ છે એક્સપોનેન્શિયલ પ્રી એક્સપોનેન્શિયલ ફેક્ટર અથવા આરએનએસ ફેક્ટર, એ હરખો જ રાખવાનો. આગળ જતાં એની વિશેષ સમજૂતી આવશે આગળના ટોપિકમાં. અત્યારે કામ ચલાવ નામ યાદ રાખો. કેપિટલ એ બેમાં હરખો છે. હવે આગળ બોલો શું કરશું? તો બે ખાલી એને સરખાવી દઈએ. એ ને એ કેન્સલ, વધે આટલો કટકો અને બીજો આટલો કટકો. એ બેમાંથી કેન્સલ કરો. ક્લિયર છે? કેન્સલ કરે કે ન કરે? અમે એ કેન્સલ કરો બે સાઈડથી, તો આપણને આવો રિઝલ્ટ મળે. એ બાય આર, આરે કેન્સલ, ખાલી વધે ટેમ્પરેચર. શું વધે? ટેમ્પરેચર. આને હું E1 કહી દઉં અને T1 કહી દઉં. આને E2 કહી દઉં અને T2 કહી દઉં. ટૂંકમાં CAT કેટ માટે ખાલી સિમ્બોલ ફેરવી નાખ્યા. બાકી બધું એની મળે કેન્સલ થઈ ગયું. હવે એ તો તમને ખબર પડી ને કે આ કટકો ને આ કટકો હરખા હોય તો ઈ કાઢી નાખો. બરાબર? રિમૂવ કરી શકાય. હવે આગળની વાત તમને આવડવી જોઈએ. એમાં એણે કન્ડિશન આપણને આપેલી છે કે જ્યારે 700 કેલ્વિનમાંથી 500 કેલ્વિનમાં ગયા અને યુઝ કર્યો કેટાલિસ્ટ, ત્યારે ઘટી ગઈ એક્ટિવેશન એનર્જી. તમને એને ડિફરન્સ આપેલો છે કાંક કદાચ.
ડિફરન્સ આપેલો છે કે એક્ટિવેશન એનર્જી ઇઝ ડિક્રીઝ બાય 30 કિલોજુલ, ક્લિયર, પર મોલ. તમને ડિફરન્સ એને આપેલો છે, તો તમારે પ્રોપરલી હેરાફેરી ગણીને આગળ ગણવાનું છે. જાતે ટ્રાય કરો. હવે મેં તમને અહીંયા સુધી કહી દીધું, આગળ તમે ટ્રાય કરો. થોડીક મેથેમેટિકલ મેનિપ્યુલેશન છે આમાં. ગણવાનું છે હું E2 ગણવાનું છે કે હું ગણવાનું છે? એક્ટિવેશન એનર્જી ફોર કેટાલાઇઝ રિએક્શન કીધેલી છે, કાંઈ વાંધો નહીં, એમાં કઈ ફેર નહીં પડે મોટો. આપણને E2 ગણવાની કીધીશ ને, મેં જો પહેલા રેશિયો લીધો, રેશિયોમાં કોઈને ડાઉટ હોય પહેલા બોલી જાઓ. આ જોતા બરાબર છે, આ હેરાફેરી કરી, આની વેલ્યુ આપણને ખબર છે, ક્લિયર. આ બધાની વેલ્યુ ખબર છે, તો કોની વેલ્યુ મળશે આપણને? E1ની. E1ની વેલ્યુ ખબર પડે પછી ડિફરન્સ એ ખબર હતો બેયનો, તો E2 ખબર પડે કે ન પડે? તો ગોતી નાખો હાલો, અને આન્સર વેરીફાઈ કરો એ પ્રમાણે. આન્સર પાછળ આવી જાય છે લખ્યો છે એ પ્રમાણે. આ સમજાણું? તો અહીંયા EA1 ડિવાઈડ બાય 30, T1 કેટલું આપેલું છે? 700, અને અહીંયા 200. થોડીક હેરાફેરી કરી તો આપણને EA1ની વેલ્યુ મળી, 0 0 કટ, કેટલા થયા? હે આમ ગયા એટલે 7 21 10 ને 105 થયા. તો આમાંથી તમે 30 માઇનસ કરી નાખો તો EA2 તમને મળે. EA2 કેટલું મળ્યું? 75. આન્સર આવી ગયો? કોઈને કાંઈ ડાઉટ? તો આવા ક્વેશ્ચન સોલ્વ થઈ શકે હજી એ તે, બાકી આની પહેલાં જેવો ક્વેશ્ચન હતી એવા સોલ્વ થઈ શકે નહીં. તો એ થોડું કામથી આમ ગણતરી કરીને તૈયાર રાખવાનું. કોઈને કાંઈ ડાઉટ આવા ક્વેશ્ચનમાં? હવે થોડાક હવે ગ્રાફની વાત શરૂ કરીએ. તમને ટોપિક આપેલો છે, તમે એક ન્યુમેરિકલ ખાસ કરજો. એલા આ ન્યુમેરિકલ હતો 3.9, મેં હોમવર્કમાં આપેલો હતો. આ ન્યુમેરિકલ સોલ્વ થઈ શકે એમ છે આરામથી, બરાબર. હવે ટોપિક નવો છે કેટાલિસ્ટ વાળો. વચ્ચેનો ટોપિક હમણાં આપણે સ્કીપ કરીએ છીએ, કામ ચલાવ. આર્હેનિયસ 1 કમ્પ્લીટ, આર્હેનિયસ 2 કમ્પ્લીટ. હવે આપણે કેટાલિસ્ટમાં જે છે વચ્ચેનું આગળનું એમને રહેવા દઈએ કામ છે, કેમ કે એ છેલ્લા સ્ટેપમાં ભણવાનું આવશે. આપેલું ભલે પહેલા રહ્યું પણ ભણશું છેલ્લે આપણે, તો જ સિક્વન્સ મેન્ટેન થશે. એક સારા ક્વેશ્ચન રહી ગયા અમુક, હાલ એ પતાવી દઈએ.
ધ્યાનથી વાંચો આ ક્વેશ્ચન, અને આ ક્વેશ્ચન સોલ્વ થઈ શકે રેગ્યુલર કેસમાં વિચારીને કયો. આ એક્ઝામ્પલમાં ગણવું અઘરો પડે. સીધો ઓલો ઇક્વેશન થઈ ગયું રેશિયો વાળું યાદ હોય તો, બરાબર. K35 ને K20, રેટ કોન્સ્ટન્ટ ડબલ થઈ જાય. શું થઈ જાય? રેટ ડબલ તો રેટ કોન્સ્ટન્ટ ડબલ. એ ગોતવાનો. ટેમ્પરેચરની વેલ્યુ અહીંયા થઈ ગઈ 293 કેલ્વિન, આ કેટલું થઈ ગયું અંદાજે કેટલું થાય? હે 308 કેલ્વિન. વેલ્યુ બદલે હવે ગણવી ભારે પડી જાય આપણને. તો તમને પહેલેથી ક્લિક થવું છે કે ભાઈ આ ક્વેશ્ચન છેલ્લે રાખવાનો, ટાઈમ હશે જ સોલ્વ કરીશું, નકર દૂરથી રામ રામ. આવા ક્વેશ્ચનમાં જો તમે એન્ટર થયા અને હલવાઈ ગયા તો પછી બહાર નીકળવું ભારે પડશે. ક્લિયર? 25માંથી 2-4 ક્વેશ્ચન એવા હોય ને હોય જ તે કે જે ગણતરીમાં તમને ભી પાડી દે. તો એને સેફલી એવોઇડ કરવાના, કાં તો ટાઈમ વધે તો છેલ્લે એટેન્ડ કરવાના એને. ક્લિયર? ઉતાવળે એમાં પડવાનું નહીં કે મને તો બધું જ આવડવું જોઈએ. બરાબર? એક આની વાત આપણે કરીએ, આવા ક્વેશ્ચનની વાત કરી લઈએ. ટોપિક ખબર નથી પણ જોઈ લો, ક્વેશ્ચન 29 છે. બરાબર? બોલ આમાં શું કરવાનું હવે? સ્લોપની તમને વેલ્યુ આપેલી છે, પણ એમાં ખાસ અહીંયા એલએન કેમાં ધ્યાન રાખવું ને, એલએન કે છે કે લોગ કે છે. બરાબર? અને બીજી ખાસ વાત, આરની વેલ્યુ ઘણીવાર એ લોકો સિમ્પલ કરીને આપી દે. ક્યારેક એકલો 8 લખેલું હોય. શું લખેલું? એકલો 8 જ તે. અમુક સારા હોય બધા પેપર સેટ કરવાવાળા, અને વિદ્યાર્થીનું ધ્યાન રાખે તો એ 8.3ની પણ એકલું 8 જ લખે કે આ તમારે R8 લેવાનું, તો જ આન્સર ફટાફટ આવશે. એટલે તમારે એટલું ગોખેલી વેલ્યુ હોય ને આરની, નહીં મગજમાં રાખેલી વેલ્યુ મૂકી દેવાની કે 8.314 જ તે. ક્યારેક 25/3 પણ લઈ શકો અનુકૂળતા, અથવા એણે આપી હોય એ લેવાની. બરાબર? તો આ ક્વેશ્ચન તમે જાતે સોલ્વ કરી શકશો ને. મેથડ શું હશે એની? સ્લોપની વેલ્યુ કેટલી હતી? EA ડિવાઈડ બાય R. આ ક્લિયર છે? માઇનસ સાઇન મૂકવાની જરૂર છે નહીં, કેમ કે એ તો ખાલી મેગ્નિટ્યુડ હતું, તો આ થઈ ગયું મેગ્નિટ્યુડ. ક્લિયર? એટલે તમને એની વેલ્યુ એની મળી છે. પણ ધ્યાન રાખજો, તમે જ્યારે સોલ્વ કરશો ત્યારે તમને મળશે જૂલમાં. કેમાં? જૂલમાંથી કિલો જૂલમાં જવું પડશે, કેમ કે આરની વેલ્યુ જૂલમાં આપેલી હોય, એને કન્વર્ટ કરવી પડે કિલો જૂલમાં છેલ્લે. એટલે ઓપ્શન બધા કિલો જૂલમાં પાસે. હવે એક બીજા ક્વેશ્ચનની વાત કરી લઈએ. માની લો કે તમને આવું લખીને આપ્યું, ધ્યાન આપજો, તમને આવું કાંક લખીને આપ્યું છે, ln k, ln નહીં, આ મજા નથી આવતી lnમાં, આપણે log log લઈએ. log k ઇક્વલ ટુ -6 2000 ડિવાઈડ બાય t. આવો મેં તમને એક રિલેશન આપી દીધો. log k ઇક્વલ ટુ 6 2000 ડિવાઈડ બાય t. અને r ની વેલ્યુ બાજુમાં લખી નાખી કેલરીમાં. કેટલી? 2 કેલરી પર કેલ્વિન પર મોલ. અને હવે તમને કીધું કે કેલ્ક્યુલેટ A, બરાબર? કેલ્ક્યુલેટ A અને કેલ્ક્યુલેટ એક્ટિવેશન એનર્જી. ફ્રીક્વન્સી ફેક્ટર ગણવાનો છે ને એ ગણવાની છે. તો તમે શું કરશો બોલો આમાં? તો ઓરિજિનલ જે ફોર્મ હતી એને કમ્પેર કરવાનું છે. ઓરિજિનલ ફોર્મ કયું હતું આનું? log k ઇક્વલ ટુ log a માઇનસ EA ડિવાઈડ બાય 2.303R 1/t. સીધું કમ્પેરિઝન કરીએ તો log એની વેલ્યુ મળી ગઈ 6,
તો આ 10 નો બેઝ છે પાછો, તો બોલો એની વેલ્યુ શું થાય? એની વેલ્યુ 10 પાવર 6. આ ખબર છે ને એલા રૂલ? અહીંયા જેવો ઉપર વ્યૂ જાય અહીંયા આ 6 નંબર, તો 10 પાવર 6 થઈ ગયું, એની વેલ્યુ કમ્પ્લીટ થઈ ગઈ. ત્યારબાદ ઈ એની વેલ્યુ તમે ગણી શકો, તો ઈ એ ડિવાઈડ બાય 2.303 r, આનો આન્સર છે 2000. ક્લિયર? આન્સર આપણે હવે જો આ 2000 જે લખેલું છે એમાં એણે આપણને કોઈ યુનિટ મિનિટ લખીને આપ્યો નથી. આને આખાને કોઈ યુનિટ હોય? આખાને કોઈ યુનિટ ન હોય. લોગ વાળી એકે ટર્મને યુનિટ હોતો નથી. આ લોગ વાળી ટર્મ છે એને કોઈ યુનિટ નહીં હોય. આ છને કોઈ યુનિટ નથી અત્યારે, લોગ લાગી ગયેલો છે એટલે. લોગ વગરની ટર્મ હોય તો યુનિટ હોય. તો આને યુનિટ છે એ ઇક્વલ ટુ 10 પાવર 6, જે આપણે આગળ જતાં વાત કરવાની થાય, એ ટોપિક ડિટેલમાં આવશે ત્યારે. અને અહીંયા આખી ટર્મને કોઈ યુનિટ છે નહીં, પણ એકલો ટીનો યુનિટ છે પાછો કેલ્વિન. તો હવે આપણે એને કમ્પેર કરીએ તો એની વેલ્યુ આપણને મળે, આ 2 મૂકી દો વેલ્યુ, તો આરની વેલ્યુ આપણે કેલરીમાં મૂકવાની થાય 2, તો આપણને જવાબ મળે કેલરીમાં. કેટલો આન્સર આવ્યો? હે 92 કિલો કેલરી. કિલો કેલરી થાય ને? અચ્છા 9.2. ટૂંકમાં તમને આવું કાંઈક ગણતા આવડવું જોઈએ. આ બેને મલ્ટીપ્લાય કરો, આરની વેલ્યુ મૂકી દો 2, તો આ 4000 ને આ 2.303, પછી કન્વર્ટ કરો કિલોમાં, તો આપણે એ પ્રમાણે નંબર લખીએ કે તો 9.2 જેવો નંબર અહીંયા થઈ ગયો. કોઈને કાંઈ ડાઉટ? તો આવા ક્વેશ્ચન આવે તો ધ્યાન રાખજો, છેતરાતા નહીં. છે કોઈને કાંઈ ડાઉટ? નેક્સ્ટ. હવે ઓલા ટોપિકની વાત કરીએ. કેટાલિસ વાળો ટોપિક જે તમને આપેલો છે, કેમાં વયો ગયો? આ થઈ ગયો ને ક્વેશ્ચન? આ તમે જાતે સોલ્વ કરજો. આ સોલ્વ થઈ ગયો. એક આની વાત મારે કરવાની રહી ગઈ, કરી લઈએ. બરાબર? એક આની વાત આ રહી ગઈ જ કરવાની. તો આ ક્વેશ્ચન લગભગ જોઈ લો ટોપિક ડીમાં છે કે કેમાં છે. મળી ગયો ક્વેશ્ચન? લગભગ નહીં હોય, આ ઓલમ નહીં હોય, સોરી આ નહીં હોય, આ નહીં હોય. આ પીવાયક્યુની બુકમાં આવી છે, મોડ્યુલમાં નથી. પીવાયક્યુની બુક ન લીધું એટલે લઈ લેજો મહેરબાની કરીને. જે હારી લાગી એ લેજો. એમટીજીની છે, અરિહંતની છે, દિશાની બુક છે, જે હારી લાગી પણ એમ લેજો કરી પીવાયક્યુની બુક. વગર બુકે રહેતા નહીં. અને પીવાયક્યુ ખાસ સોલ્વ કરજો. મોડ્યુલમાં બધા નથી આપેલા એટલે. પીવાયક્યુ નહીં કરો તો જેડ બ્લેમ માર્ક નહીં આવે. આ ક્લિયર? આ પીવાયક્યુ જ છે. તો પ્રશ્નમાં આપણને લોગ રેટ વર્સિસ લોગ કોન્સન્ટ્રેશનનો ગ્રાફ આપેલો છે 4 અલગ અલગ રિએક્શન માટે. લોગ રેટ એટલે લોગ આર વર્સિસ લોગ કોન્સન્ટ્રેશન. તો આપણે જનરલ ઇક્વેશન લખીએ કે આવું કોઈ પણ nth ઓર્ડર રિએક્શન હોય, કેવી nth ઓર્ડર રિએક્શન, અનનોન, ઓનલી વન રિએક્ટન્ટ માની લો, તો આ જનરલ ઇક્વેશન છે એનું RT ઇક્વલ ટુ K AT પાવર n. T મતલબ ટાઈમ. તો ટાઈમ T વખતનો રેટ ઇક્વલ ટુ રેટ કોન્સ્ટન્ટ ઇન્ટુ AT, એટલે કે કોન્સ્ટન્ટેશન ઓફ A ટાઈમ T પાવર n. આ જે પાવર છે એ શું ઇન્ડિકેટ કરે છે? ઓર્ડર. ક્લિયર? હવે તમે આમાં લોગ નાખો એ પ્રમાણે બે બાજુ અને કરો સિમ્પ્લિફાય. તો લોગ નાખી દઈએ તો લોગ R થઈ જાય. આ બાજુ લોગ K પ્લસ n લોગ AT
તો સિમ્પલી એ. હવે તમને આવડવું જોઈએ. કરો વર્કઆઉટ હવે આન્સર. મેં તમને હિન્ટ આપી દીધી. તો આ જે ગ્રાફ છે એ y ઇક્વલ ટુ સી પ્લસ mx ટાઈપનો ગ્રાફ થઈ ગયો. અને આ સ્લોપ જે છે એ ઓર્ડર થશે એનો. તો જેનો સ્લોપ મોટો એનો ઓર્ડર વધારે. તો કોણ જીતે? ડી. પછી બીજા નંબરે બી, એ અને સી. હાવ ઇઝી ક્વેશ્ચન છે, પણ તમને ક્લિક થવું જોઈએ કે ભાઈ આવી રીતે એને સોલ્વ કરવાનો છે. આવા કંઈ અઘરો ક્વેશ્ચન છે નહીં. કોઈને કંઈ ડાઉટ? આ પીવાયક્યુની બુકમાં આવી છે, પણ મેથડ આપણે વાત કરી એ પ્રમાણે. આ ક્વેશ્ચન લગભગ મોડ્યુલમાં છે, પણ એમાં હારો ગ્રાફ મજા નથી આવતી. એ લોકોએ ગ્રાફ આવો કઈ વિચિત્ર આપ્યો છે. બરાબર? એમાં જે કે હતો, કે રેટ કોન્સ્ટન્ટ, બરાબર, આ થોડોક મને છે ને ડાઉટફુલ લાગે છે ગ્રાફ. ઓરિજિનલ પીવાયક્યુની બુકમાં ચેક કરી લેજો ને પછી વાત કરીએ એની. બરાબર? હું એરો છે? એરો ક્યાં છે હજી? હા, એ ભલે ને વધતું એનાથી કોઈ ફેર નહીં પડે. એમાં વાંધો ક્યાં છે કે આ આપણને જે કીધું છે ને એમાં ઓર્ડર કીધેલો છે. શું કીધેલો છે? ઓર્ડર. હવે જો આપણે એકલા બે ઓપ્શન છે. મેં તમને અગાઉ કીધેલું હતું કે આખી રિએક્શન હોય એનો નેટ ઓર્ડર કોઈ દી નેગેટિવમાં ન હોય. યાદ છે? મિનિમમ 0 હોય ઓવરઓલ રિએક્શન માટે. કોઈ પર્ટિક્યુલર રિએક્ટન્ટ માટે નેગેટિવ થઈ શકે ખરા, -1, -2 એવી રીતે, પણ ઓવરઓલ ક્યારેય તે નેગેટિવ થશે નહીં. અને અહીંયા નેગેટિવ આપણને આન્સર મળે છે. તેમ છતાં એણે આપેલું છે તો સોલ્વ કરી નાખીએ. આ ક્લિયર? મેથેમેટિકલી ટ્રાય કરીએ જો થતું હોય તો. આપણે હમણાં જે ક્વેશ્ચનની વાત કરી હતી એના જેવો જ ક્વેશ્ચન થઈ ગયો. log r ઇક્વલ ટુ log k પ્લસ n log શું આવશે? કોન્સન્ટ્રેશન A. હવે તમે એને કમ્પેર કરો તો આ જે છે એ y એક્સિસ, આ ઇન્ટરસેપ્ટ, પ્લસ m એટલે સ્લોપ n, અને આ x એટલે log A થઈ ગયું. બરાબર? તો હવે આનો સ્લોપ તમારે ખાલી ચેક કરવાનો રહ્યો. જેનો સ્લોપ મેગ્નિટ્યુડ વાઇઝ વધારે, બધા ડાઉન જ છે, જુઓ બધા ઘટે છે. આની પહેલાના ક્વેશ્ચનમાં શું થતું હતું? વધતો હતો. જો આ ગ્રાફ હજી બરાબર હતો. આ એન પોઝિટિવ આવતો હતો બધામાં, અને એન પોઝિટિવ જ હોય, મતલબ નેગેટિવ તો ન જ હોય ક્યારેય તે. પણ હવે એ કદાચ મિસ્ટેક થઈ ગયેલી હોય તો આપણે ખાલી મેથેમેટિકલી આન્સર આપી દઈએ તો ઠીક છે. હવે તો આમાં કોનો સ્લોપ વધારે છે જુઓ? ડી વાળાનો. તો ડીનો ઓર્ડર વધારે. સાઇન નિગ્લેક્ટ કરજો, નેગેટિવ સાઇન. તો ચેક કરો તો આન્સર શું આપેલો છે એમાં, જુઓ તો એ પ્રમાણે એ આન્સર આપેલો છે. તો A લેસ દેન B લેસ દેન C લેસ દેન D. કરેક્ટ ઇન્ક્રીઝિંગ ઓર્ડર. આ એ આન્સર આપેલો છે. 4 -3 -1. નિગ્લેક્ટ નેગેટિવ સાઇન તો તે સાચું પડશે, નકર ખોટું પડશે. એટલે તેમ છતાં સોલ્યુશન એકવાર જોઈ લેજો. અને ઓરિજિનલ પીવાયક્યુની કાંઈક બુક હોય તેમાં આ ટાઈપનો ગ્રાફ છે કે નહીં જોઈ લેજો એકવાર. થઈ ગયા. હવે આપણે ઓલા ક્વેશ્ચનમાં જઈ, કેટાલિસ વાળા.
ક્યાં યોગ્ય ગ્રાફ લઈ? તમારે અહીંયાથી વાંચવાનું શરૂ કરી દેવાનું છે. ઇફેક્ટ ઓફ કેટાલિસ્ટ, બરાબર? આ આખી થિયરી આપણે થોડી ઘણી થિયરી એનો પાર્ટ જે છે આપણે કેમિકલ ઇક્વિલિબ્રિયમમાં તમને કીધેલો છે કે કેટાલિસ્ટ શું કામ કરે, કોની હળી કરે ને કોને હળી ન કરે. આ એ જ વાર્તા ફરીવાર રિપીટ છે. ક્લિયર? તો કેટાલિસ્ટ છે એ ખરેખર બે ટાઈપના હોય. કેવા હોય? અમુક કેટાલિસ્ટ ને આપણે નામ પડશું પોઝિટિવ કેટાલિસ્ટ. એ શું કરે? રેટ ઓફ રિએક્શન વધારે. તો નેગેટિવ કેટાલિસ્ટ કોને કહેવાય? એ તો ખબર છે ને બધાને. એકલું લખ્યું હોય કેટાલિસ્ટ તો ડિફોલ્ટ શું સમજવાનું? પોઝિટિવ કેટાલિસ્ટ. એકલું લખ્યું હોય તો આપણે જે વાત કરવાની છે એ ડિફોલ્ટ વાત કરશું આપણે પોઝિટિવ કેટાલિસ્ટની. નેગેટિવ કેટાલિસ્ટની વાત કરવાની છે એ આપેલું હોય તો ઠીક છે, બરાબર? હવે આપણને અહીંયા એવું કીધેલું છે કે પહેલાં તો કેટાલિસ્ટ કોને કહેવાય બોર્ડની થિયરી પ્રમાણે? વોટ ઇઝ કેટાલિસ્ટ? તો કેટાલિસ્ટ આપણે એક એવો સબસ્ટન્સ નાખશું કે જે પોતે કેમિકલ રિએક્શનમાં વપરાશે નહીં. એક ફોરેન સબસ્ટન્સ છે. કેવો? બહારનો. કેવો હોય છે? બહારનો હોય છે. કોઈક નોન ગુજરાતી આવે ગુજરાતમાં તો આપણે એમ કે બહારનો છે આ, તો એમ જ કહીને. અથવા કોઈક ફોરેનર આવે એમ જ કહીને કે બહારનો છે, અહીંયા નથી ટૂંકમાં એમ જ કહીને તો એને બહારી કહેવાય. શું કહેવાય? બહારી. ક્લિયર? તો આ જે કેટાલિસ્ટ છે એ એક ફોરેન સબસ્ટન્સ છે. એને લેવા દેવાની ઓલા બે હારે, રિએક્ટન્ટની હારે. એની હાજરી ખાલી જરૂરી, ગોર મહારાજની હાજરી જરૂરી હોય. એ કોઈના હગા થતા હોય નહીં વર પક્ષના નહીં કન્યા પક્ષના, બેમાંથી એક એના હગા હોય નહીં, પણ એના વગર લગ્ન ન થાય. આ ક્લિયર? એમ અહીંયા એના જેવું છે. હવે આપણને એક એક્ઝામ્પલ આપેલું છે MnO2નું. ટિપિકલ ગોખી નાખજો. પી બ્લોકમાં આ MCQમાં પૂછાય કે પોટેશિયમ ક્લોરેટનું હીટિંગ એટલે કે ડિકમ્પોઝિશન, KClO3 પોટેશિયમ ક્લોરેટનું ડિકમ્પોઝિશન કરીએ હીટિંગ કરીને તો O2 ને KCl મળે. એ રિએક્શનમાં જો આપણે યુઝ કરીએ MnO2 તો એમાં કેટાલિસ્ટ તરીકે કામ કરે છે. એટલે કે રેટ ઓફ રિએક્શન વધી જાય ઇન પ્રેઝન્સ ઓફ MnO2. ડુ નોટ ફરગેટ, આ ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન કામની છે કે MnO2 ઇઝ એ કેટાલિસ્ટ ફોર ધ ડિકમ્પોઝિશન ઓફ KClO3 અને રેટ ખૂબ વધારી નાખી. બીજું તમને એક એક્ઝામ્પલ આપેલું છે, કદાચ આમાં નથી લખ્યું, એ બીજી કોઈક જગ્યાએ છે. ઇનહિબિટર શું નામ પાડેલું છે? ઇનડાયરેક્ટલી કોણ? નેગેટિવ કેટાલિસ્ટ. રિએક્શનનો રેટ રોકે અથવા રિએક્શનની સ્પીડ કેવી કરી નાખે? ધીમી કરી નાખે. ક્લિયર? તો અહીંયા ઇનહિબિટરનું કામ રિએક્શનને ધીમી પાડવાનું છે, જ્યારે કેટાલિસ્ટનું કામ શું છે? રિએક્શનને વધારવાનું છે. થોડીક બેઝિક ઇન્ફોર્મેશન તમને આપેલી છે. હવે આ બધું આખું થિયરી બેઝ છે, મતલબ કે ગ્રાફની વાત પહેલાં કરી લઈએ તો જ તમને આગળની વાત ક્લિયર થશે. આખી વાર્તા એકવાર વાંચવાની તમારે. આપણે ગ્રાફ ઉપર વૈયા જવું. હવે કોની ઉપર? સીધા ગ્રાફ ઉપર જ તે. અને ગ્રાફ જ આપણી માટે મેઇન છે. ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ છે. તમને એક તો આ રેગ્યુલર ગ્રાફ આપેલો છે મોડ્યુલમાં થિયરી સેક્શનમાં, બીજા ગ્રાફ તમને આપેલા છે પાછા સમરી સેક્શનમાં, બરાબર? તો પહેલાં આપણે આ સમરીમાં જે ગ્રાફ આપેલો છે એની ઉપર છેલ્લી વાત કરી લઈએ, પછી ઓલા મેઇન ગ્રાફમાં જઈએ. આ એક ગ્રાફ જે આપેલો છે તમને, એમાં આને આપણે શું કહેશું? એન્થાલ્પી અથવા એનર્જી, એવરેજ એનર્જી ઓફ રિએક્ટન્ટ, એવરેજ એનર્જી ઓફ થઈ ગયું પ્રોડક્ટ. હવે રિએક્શન અહીંયા આર માંથી પી માં ગઈ, આ રિએક્ટન્ટ આર અને આ પ્રોડક્ટ પી, એવું સમજજો. હવે અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે તમારે આર માંથી પી માં જવું હોય તો માઉન્ટેન ક્રોસ કરવો જ પડે. માઉન્ટેન ક્રોસ કર્યા વગર જઈ શકો નહીં. પેટ્રોલ છે, પેટ્રોલ એ એની મેળ હળગવાનું શરૂ ન કરે. તમે એને કાંઈક સ્પાર્ક આપો
થોડા ઘણા ચા પાણીને એને આપો તો એ રિએક્શન શરૂ કરે, નહીતર નહીં. બાકી એમને એમ પેટ્રોલ પડ્યું હોય કાંઈ ન થાય એને. એટલે દરેકે દરેક કેમિકલ રિએક્શન છે એને સ્ટાર્ટ થવા માટે અમુક મિનિમમ એનર્જી એક્સ્ટ્રા જોતી હોય, એક્સ્ટ્રા ઉપરનો. આમ કહે ને કે એમ એક્સ્ટ્રા આપો થોડાક, એમ સરકારી કામ કરાવવું હોય તો થોડુંક આપવા પડે ને ચા પાણીના. પગાર તો આવતો જ હોય ને, પગાર તો છે જ, તે ઉપર થોડોક ચા પાણીને આપવા પડે એને. તારી ફાઇલ આગળ વધે સહી કરીને, એની સિવાય ન થાય એવું બધું સરકારી કામ હોય. તો આ બધા આમાંથી બધી હિન્ટ લીધેલી છે. આ હિન્ટ બધી આવી ક્યાંથી? આ ચા પાણીનો ખર્ચો છે ટૂંકમાં, બરાબર. તો થોડોક ચા પાણીનો ખર્ચો એ માગે લાવો, આપણે નામ પાડશું સારું, એને નામ પાડશું એક્ટિવેશન એનર્જી. હું કે નામ પાડશું? એક્ટિવેશન એનર્જી. ઓલાને એક્ટિવેટ કરવા હોય, સહી કરે એમ, બરાબર. એટલે મારી ફાઇલ આગળ વધે તો એ એક્ટિવેટ કરવા માટે આપણે જ આપવું પડે, એ અને એક્ટિવેશન એનર્જી કહેવાય. તો અહીંયા આ ભાઈને અહીંયા પહોંચાડવાના છે પહેલાં. તો આ ગેપને હું નામ પાડશું? એક્ટિવેશન એનર્જી. એફ એટલે ફોરવર્ડ. ક્લિયર? અહીંયા મેક્સિમમ પીકે પહોંચવું પડે પહેલાં, ઓલા માઉન્ટેનની પીક ઉપર. ત્યાં પછી નક્કી કરવાનું કઈ બાજુ જવું, આગળ જવું, પાછા વયા જવું, ને એ ત્યાં જઈને નક્કી કરવાનું. પણ પહેલાં ત્યાં પહોંચવું તો પડે ને પહેલાં. તો એની એનર્જીનું નામ પડશે આપણે એ ફોરવર્ડ. ધારો કે અહીંયા પહોંચી ગયા, પછી નીચે ઉતરી ગયા. હાલો, તો જ્યારે નીચે ઉતર્યા ત્યારે આ વધારાની એનર્જી શું થઈ? રિલીઝ થઈ ગઈ ઉપરથી નીચે આવો ત્યારે. ક્લિયર? તો આ પ્રોડક્ટની એનર્જી અને આ રિએક્ટરની એનર્જી, એનો આપણે ડિફરન્સ લઈએ. એટલે કે એન્થાલ્પી ચેન્જ. શું કહેવાય એને? એન્થાલ્પી ચેન્જ. તો જો તમને એ નામ પડેલું છે ડેલ્ટા એચ, આ ફિગર છે ને બધાને ઈગલ મોડ્યુલમાં, તો હું લખતી ડ્રો નથી કરતો એટલે ટાઈમ નથી એટલી પ્રમાણે. તો આને એન્થાલ્પી ચેન્જ થઈ ગયો આપણો. તો એન્થાલ્પી ચેન્જની ફોર્મ્યુલા એવરગ્રીન આપણે ભણી ગયા થર્મોડાયનેમિક્સમાં. કઈ હતી? ડેલ્ટા એચ ઇક્વલ ટુ એચપી માઇનસ HR, એન્થાલ્પી ઓફ પ્રોડક્ટ માઇનસ એન્થાલ્પી ઓફ રિએક્ટન્ટ. ક્લિયર? હવે પ્રોડક્ટની વેલ્યુ મોટી છે કે આ રિએક્ટન્ટની વેલ્યુ મોટી? જુઓ, રિએક્ટન્ટની વેલ્યુ મોટી છે તો આ ડિફરન્સ કેવો આવે? નેગેટિવ આવે. તો આ ડિફરન્સ અત્યારે નેગેટિવ છે. એટલે પ્રોસેસ જે છે અત્યારે આ લેસ ધેન 0 થઈ ગયું તો કેવી થઈ ગઈ? આ એક્ઝોથર્મિક પ્રોસેસ. તો ઓળખવાનું તમને કે કઈ એક્ઝો છે કે એન્ડોથર્મિક છે. તો આ પ્રોડક્ટ નીચે હોવી જોઈએ. એટલે કે આ બીનો ડિફરન્સ P માઇનસ R એ નેગેટિવ થવો જોઈએ. હવે બીજું કે ધારો કે ઊંધું જવું છે, આપણે P માંથી R જવું છે, પ્રોડક્ટમાંથી રિએક્ટન્ટમાં, તો આ આખો માઉન્ટેન વળી પાછો ચડવો પડે. તો આ એક્ટિવેશન એનર્જી કઈ થઈ ગઈ? બેકવર્ડની થઈ ગઈ. બરાબર. તમને સીધું ટ્રુ ફોલ્સમાં પૂછે કે એક્ઝોથર્મિક રિએક્શનમાં એક્ટિવેશન એનર્જી ફોરવર્ડ અને બેકવર્ડ કોની મોટી કોની નાની? તો તમને ડાયાગ્રામ વગર આવડે ને, ગોખેલું હોય તો એ ભૂલી જવાય. ડાયાગ્રામ ક્લિયર હોય તો આવડે. બેકવર્ડની વેલ્યુ મોટી હશે ફોરવર્ડ કરતાં એક્ટિવેશનની. આ ક્લિયર? પછી હું આ રિલેશન જોઈને લખી શકું મેથેમેટિકલી. તો અહીંયા રિલેશન જોઈને આપણે મેથેમેટિકલી ડેટા એન્ટ્રી કરીએ તો ધ્યાન આપજો. આ પહેલો ગ્રાફ જે છે એમાં આપણે આ રિલેશન લખી શકીએ અને વેરીફાઈ કરજો સાચો કે ખોટો. એન્થાલ્પી ચેન્જ એ મેં ડેલ્ટા એચ કીધેલો છે, બરાબર. ડેલ્ટા એચનો મતલબ એનર્જી ઓફ પ્રોડક્ટ માઇનસ એનર્જી ઓફ રિએક્ટન્ટ, એવું તમે સમજો અત્યારે. તો EP માઇનસ ER. પછી બીજું એક તમે લખું ફોર્મ્યુલા, સાચી ખોટી ચેક કરજો. EA ફોરવર્ડ માઇનસ EA બેકવર્ડ. જો તો સાચી છે, ચેક કરો. ફોરવર્ડમાંથી બેકવર્ડની વેલ્યુ માઇનસ કરો તો આપણને ડેલ્ટા એચ મળે કે ન મળે? ધ્યાન આપજો. ફોરવર્ડની વેલ્યુ નાની છે, બેકવર્ડની વેલ્યુ મોટી છે, તો ડિફરન્સ કેવો થવો જોઈએ? નેગેટિવ. અને ડેલ્ટા એચ કેવો છે? નેગેટિવ. જો મેં આ સિક્વન્સ ચેન્જ કરી નાખ્યો હોત તો આન્સર સાચો હતો કે ખોટો હોત? આન્સર ખોટો હતો એ વખતે. તો આવા કેસમાં સિક્વન્સ ખાસ ચેક કરવાની. સિક્વન્સમાં ભૂલ થાય એવી સંભાવના છે. તમને આના ક્વેશ્ચન હોઈ શકે. ત્યારબાદ આગળ જાય.
હવે આ જે મેક્સિમમ પીક ઉપર પહોંચી ગયા ને, મેક્સિમમ પીક ઉપર, ત્યાંથી ઠેઠ નીચે સુધીની વેલ્યુ માપવાની, ઠેઠ નીચે સુધીની, 0 સુધીની. અહીંયા તો આને નામ પડશે થ્રેશોલ્ડ એનર્જી. શું નામ પડશે? થ્રેશોલ્ડ એનર્જી, ETH. તો અહીંયા ETH જે છે એના હું રિલેશન લખું છું, સાચા ખોટા ચેક કરજો. થ્રેશોલ્ડ એનર્જી, આ માઉન્ટેનની પીક પોઈન્ટથી ઠેઠ નીચે સુધીની હાઈટ. તો આ રિલેશન લખું એ ચેક કરજો પહેલા. સાચું છે જુઓ તો, આટલું ER પ્લસ આટલી હાઈટ, બરાબર. એ પ્રમાણે ત્યારબાદ બીજો રિલેશન આવશે EP, એનર્જી ઓફ પ્રોડક્ટ, એટલે આટલી વેલ્યુ પ્લસ આ આખી વેલ્યુ બીજી, તો એ બેકવર્ડ. તો આ થઈ ગઈ થ્રેશોલ્ડ એનર્જી. એટલું ક્લિયર? કોઈને કાંઈ ડાઉટ? હવે આ રિએક્શન જે છે એ કઈ છે? તો કે એક્ઝોથર્મિક રિએક્શન છે. આટલા રિલેશનમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. તમને આની ઉપરથી ગ્રાફિકલ ક્વેશ્ચન પૂછાય, એમાં ગ્રાફ નહીં ડ્રો કર્યો હોય, તમને ખાલી ડેટા જ આપેલો હશે. ડેટાને આધારે નક્કી કરવાનો કે રિએક્શન એક્ઝોથર્મિક હતી કે એન્ડોથર્મિક હતી. પછી ગ્રાફમાંથી વેલ્યુ એડજસ્ટ કરવાની એ પ્રમાણે, બરાબર. હવે બીજી ખાસ વાત ધ્યાન આપજો. ધારો કે પેટ્રોલ છે, પેટ્રોલ, તમે એને પહેલો સ્પાર્ક આપ્યો, પછી બીજો સ્પાર્ક આપવાની જરૂર પડે કે નહીં? હળગત મારે બીજી વાર સ્પાર્ક આપવો પડશે. દર વખતે સ્પાર્ક આપવો પડે. પહેલાં થોડુંક પેટ્રોલ બળી જાય, પછી બીજું પેટ્રોલ એમને એમ રહે, વળી પાછું બીજો સ્પાર્ક આપે. એવું થાય કોઈ દી? બરાબર. એ સેલ્ફ રિલાયન્ટ છે. એવું છે, સેલ્ફ રિલાયન્ટ. તમારે પછી એને આગળ કંઈ ધક્કો મારવાની જરૂર પડે, એની મળે ગાડી ભાગે. ક્લિયર એટલું? તો અહીંયા એવું થઈ શકે ખરા, સાંભળજો, કે કોઈ રિએક્શન એક્ઝોથર્મિક હોય, એમાં જે હીટ રિલીઝ થતી હોય, શું થતી હોય? હીટ રિલીઝ થતી હોય. એ રિલીઝ થયેલી હીટ જે છે આ એક્ટિવેશન ફોરવર્ડ કરતાં વધારે હોય. કોના કરતાં વધારે હોય? એક્ટિવેશન જે છે ને ફોરવર્ડ કરતાં, ધારો કે એની કરતાં વધારે હોય, તો એ રિએક્શનને પછી એની મેળે ભાગવા મળે ફૂલ સ્પીડથી. તમારે એને બીજી વાર એક્ટિવેશન એનર્જી આપવી પડે નહીં, બીજી વાર સ્પાર્ક ન આપવો પડે તમારે એને. એટલે કે રિએક્શનનો એન્થાલ્પીનો ચેન્જ, એનું મેગ્નિટ્યુડ એ આની વેલ્યુ કરતાં વધારે હોય, બરાબર છે. તો એ રિએક્શન આગળ જ ભાગે ફૂલ સ્પીડથી, બરાબર. એટલે કે મોટાભાગની એક્ઝોથર્મિક રિએક્શનમાં આવું જોવા મળ્યું છે કે એક્ટિવેશન એનર્જી જે હોય છે એ જનરલી મેગ્નિટ્યુડમાં ડેલ્ટા એચ કરતાં ઓછી હોય, જેથી કરીને બધી કેવી હોય? સેલ્ફ રિલાયન્ટ હોય રિએક્શન આખી. જે એનર્જી પ્રોડ્યુસ થઈ, હીટ એનર્જી, એન્થાલ્પીના ચેન્જ, એ હીટ એનર્જી કામ ક્યાં આવી? એક્ટિવેશન એનર્જી પ્રોવાઈડ કરવામાં રિએક્શનને આગળ. પેટ્રોલ એકવાર હળગવાનું શરૂ થાય પછી ફૂલ સ્પીડમાં ભાગે. આ ક્લિયર છે? આપણે મિનિમમ કેટલી વેલ્યુ લઈએ કે બોલો એક્ટિવેશનની? એક્ઝોથર્મિકમાં મિનિમમ વેલ્યુ કેટલી? મિનિમમ વેલ્યુ કેટલી? તમારે મિનિમમમાં મિનિમમ વેલ્યુ લેવી છે. હાલો, એક્ઝોથર્મિકમાં એવું તમને એક્ઝામમાં પૂછે કે તમારે મિનિમમ જ લેવાની, બંને એટલી મિનિમમ. તમે કેટલું મિનિમમ લઈ શકો? બોલો. તમને આવો ક્વેશ્ચન પૂછાશે અને પૂછેલો જ છે, મતલબ કાલની ટેસ્ટમાં નહીં પણ આગળ, કેમ કે ટોપિકના MCQ આપણે મેં માર્ક કરાવ્યા એટલે. તો એવો તમને પૂછાય કે ભાઈ કોઈ એક્ઝોથર્મિક રિએક્શન છે તો મિનિમમ એનર્જી કેટલી હશે એક્ટિવેશનની, બરાબર? તો શું થઈ શકે બોલો આમાં? હે હાલે એ ગ્રાફ બી ક્વેશ્ચન પેન્ડિંગ રાખો, બીજો ગ્રાફ બાકી છે એટલે પછી તમને ક્લિક થશે. મેં હમણાં તમને કીધું હતું કે
હીટ એનર્જી એક પૂરું જ થયું છે. કેમ કે હાલો અત્યારે પૂરું રાખીએ, આમની વાત નેક્સ્ટ ટાઈમ કરશું હવે. ઓકે, એમાં શું છે એકદમ કસોકસ લેક્ચર છે બધા.